મળવા આવીશ તમને જ્યારે ધીરજ ખૂટશે મારી, મળવા આવીશ તમને જ્યારે ધીરજ ખૂટશે મારી, કેમ કરીને ભૂલાશે આ વહાલી શાળા અમારી, કેમ કરીને ભૂલાશે આ વહાલી શાળા અમારી। અહીં ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું, માન્ય મુખ્ય અતિથિ, આચાર્ય, શિક્ષકશ્રી, મારા વહાલા મિત્રો તથા ગ્રામજનો। આજે આ શાળા છોડીને જઈ રહ્યા છે ત્યારે મને ખૂબ દુઃખ થાય છે। હું કશું વિચારી નથી શકતી કે આ શાળાએ કેટલું મને આપ્યું। જ્યારે નાની હતી ત્યારે રડતી રડતી પ્રવેશ દસવામાં આવેલી, દફતર પકડતા પણ નહોતું આવડતું। એ જ શાળાએ આજે મને સ્ટેજ પર ચડીને બોલતા શીખવ્યું। કુટુંબના થોડાક સભ્યોને છોડીને આવી હતી, પણ અહીં તો એક વિશાળ કુટુંબ મળી ગયું, થોડા મિત્રો પણ મળ્યા। પણ મિત્રો સમયનું કામ કરે છે, તે તેની મેળે વહ્યા કરે છે। આપણા જીવનમાં ક્યારેક તડકો અને તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો ચાલ્યા કરે છે। એમ જ બસ આપણે ક્યારેક મિલન અને ક્યારેક વિદાય એવા ફેરફાર ચાલ્યા કર્યા છે। આજે આ શાળા છોડીને જઈ રહેતા મને ખૂબ દુઃખ થાય છે ત્યારે એક શાયરી બોલવા માંગુ છું। નવું જીવન આપનાર ચોમાસા વૃક્ષો પાસેથી વિદાય માંગે, નવું જીવન આપનાર ચોમાસા વૃક્ષો પાસેથી વિદાય માંગે। પરણો આખી રાત રડ્યા, સવારે બધાને જાગવડ આપી, પરણો આખી રાત રડ્યા, સવારે બધાને જાગવડ આપી। આપણું જીવન પણ એક પગથિયા જેવું છે, એક પગથિયું ચડીએ એટલે આગળ બીજું એક પગથિયું આપણે રાહ જોઈને